નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની મોટી આગાહી જીએસટી કલેક્શનમાં વધારો ગુજરાતમાં હવે કંઈક નવું થશે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી 2026માં જીઓની મોટી ગિફ્ટ નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં બાંગ્લાદેશની આજે સ્થિતિ બગડી સોના ચાંદીના ભાવ આસમાને અમદાવાદની 7 સ્કૂલોને તાળા વાગ્યા ગુજરાતનું વાતાવરણ બગડ્યું હીરા ઉદ્યોગમાં તેજી ખેડૂતોનું દેવું માફે ખેડૂતોની મુશ્કેલી હર્ષ સંઘવીએ આપી ચેતવણી વહેલી સવારે ભૂકંપ આવ્યો આજે યુદ્ધની સ્ટ્રાઇક થઈ તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ ડિસેમ્બર અડધો વીત્યા બાદ પણ ઠંડી જેવી અનુભવાઈ જોઈએ તેવી અનુભવાઈ રહી નથી મિત્રો અત્યારે લઘુત્તમ તાપમાનમાં વધારા સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે તેવું અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે મિત્રો ચક્રવાતને કારણે વાદળો અત્યારે બન્યા છે અને 21 ડિસેમ્બર સુધીમાં વાદળછાયું વાતાવરણ થવાની શક્યતા છે અને અત્યારે મિત્રો જોઈએ તો મિત્રો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે અને જેને કારણે મિત્રો ગુજરાતમાં થોડાક જ સમયની અંદર ભારે ઠંડી પડવાની છે તેવી અંબાલાલ પટેલે આજે મોટી આગાહી કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે જીએસટી કલેક્શનમાં વધારો થયો છે મિત્રો નાણાકીય વર્ષ 2024 અને 25માં ગુજરાતની જીએસટીની આવક વધીને 93,277.56 કરોડ પર પહોંચી ગઈ છે જેમાં મિત્રો એકલા અમદાવાદનો ફાળો 52.56% રહ્યો છે મિત્રો અમદાવાદીઓ સરેરાશ દરરોજ 92.39 કરોડ જીએસટીની આવક ચૂકવે છે મિત્રો દેશભરમાં જીએસટી આવક મહારાષ્ટ્ર કર્ણાટક બાદ ત્રીજો નંબર ગુજરાતનો છે મિત્રો નવેમ્બર 2025ની અંદર રાષ્ટ્રીય સરેરાશ 0.7%ની સામે ગુજરાતની આવકમાં 1%નો વધારો નોંધાયો છે અને મિત્રો જે રાજ્યની મજબૂતી અને આર્થિક સ્થિતિ દર્શાવે છે મિત્રો ત્યાર પછીના સમાચારમાં જોઈએ તો મિત્રો ગુજરાતમાં હવે કંઈક નવું થશે મિત્રો રાજ્યના સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલે નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને મિત્રો ત્યાં તેઓએ એક્સ પર લખ્યું હતું કે મંત્રીમંડળની રચના બાદ માનનીય મોદીજી સાથે મુલાકાતમાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે જીવન સુખારી માટે ટીમ ગુજરાત પ્રતિબદ્ધતાએ વ્યક્ત કરી છે મિત્રો તાજેતરમાં આયોજિત રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં થયેલા વિકસિત ગુજરાત નિર્માણના ચિંતન તેમજ મિત્રો આગામી વિકાસલક્ષી આયોજન અંગે તેઓએ સમીક્ષા કરી હતી અને મિત્રો વિગતવાર પણ ચર્ચા તેમણે કરી હતી મિત્રો એટલે આનો અર્થ એ થયો કે ગુજરાતમાં હવે કંઈક નવું થશે તે હવે મિત્રો જોવાનું રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે મિત્રો ઈડીએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે અને મિત્રો આ અપીલ ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકારે છે જેણે મિત્રો સોનિયા અને રાહુલ ગાંધી સહિત અન્ય આરોપીઓ સામે ફરિયાદ પર ધ્યાન આપવાનો ઇનકાર કર્યો હતો મિત્રો ઈડીએ કોર્ટના તારણો પર પ્રશ્ન ઉઠાવ્યા છે અને મિત્રો નિર્ણયને ભૂલ ભરેલો પણ ગણાવ્યો છે મિત્રો ઈડીની નવી ચાર્જશીટ પણ દાખલ થવા જઈ રહી છે અને મિત્રો આ કેસો ઓશો જનરલ્સ લિમિટેડ સંપત્તિના દુરુપયોગ આરોપનો સમાવેશ થાય છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં આવશે મિત્રો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે 5મી અને અંતિમ T20 મેચ રમાશે મિત્રો સાંજે 7 વાગ્યે શરૂ થનારા આ મુકાબલા માટે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મિત્રો આજે મોટી સંખ્યામાં ફેન્સ સ્ટેડિયમ પર પહોંચ્યા છે મિત્રો હાલમાં 5 મેચની આ શ્રેણીમાં ભારતીય ટીમ 2-1 થી આગળ છે અને મિત્રો ઉલ્લેખનીય છે કે ચોથી મેચ વરસાદને કારણે રદ થઈ હતી અને તેથી મિત્રો આજની મેચ શ્રેણીના પરિણામ માટે અત્યંત મહત્વની છે તેવું કહી શકાય મિત્રો ત્યાર પછીના સમાચારમાં જોઈએ તો મિત્રો બાંગ્લાદેશની આજે સ્થિતિ બગડી છે મિત્રો બાંગ્લાદેશમાં ફરી સ્થિતિ તંગ બની છે મિત્રો રાજધાનીના શાહીબાગ વિસ્તારમાં ફરીથી લોકોના ટોળા એકઠા થવા લાગ્યા છે અને મિત્રો આ દરમિયાન હિંસામાં એક પત્રકારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે જ્યારે મિત્રો ઉગ્ર પ્રદર્શનકારીઓએ આવી લિંગની ઓફિસની અંદર આગ ચાંપી દીધી છે અને મિત્રો બીજી તરફ મૃતક ઉસ્માન હાદીના શોખની અંદર રહેમાન હોલનું નામ બદલીને હદી હેલી કરવામાં આવ્યું છે અને મિત્રો ઉસ્માન હાદીનો મૃતદેહ આજે બાંગ્લાદેશ પહોંચશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે। મિત્રો વૈશ્વિક અસ્થિરતા અને યુએસના ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરવાની અપેક્ષાને સોના ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઉછાળો આવ્યો છે। મિત્રો દિલ્હીમાં 24 કેરેટ સોનું 1,35,000ના સ્તરે પહોંચ્યું છે, જ્યારે મિત્રો ગુજરાતના મુખ્ય શહેરોમાં 1,34,900 પર ટ્રેડ અત્યારે થઈ રહ્યું છે। મિત્રો ચાંદી પણ પ્રતિ કિલોએ 2,11,100 રૂપિયાના ઐતિહાસિક ભાવે પહોંચી ગઈ છે। મિત્રો ચીન દ્વારા ચાંદીના નિકાસ પર પ્રતિબંધની સંભાવનાને જોતા બજારની અંદર અત્યારે તેજીનો વેગ ચાંદીએ આપ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે અમદાવાદની 7 સ્કૂલોને તાળા વાગી ગયા છે। મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ બિલ્ડિંગ યુઝ પરમિશન ન ધરાવતી મિલકતો સામે લાલ આંખ કરવામાં આવી છે અને મિત્રો જેના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી 7થી વધુ પ્રાથમિક શાળાઓને સીલ કરી દેવામાં આવી છે। મિત્રો શિક્ષણની અંદર અત્યારે દોડધામ મચી ગઈ છે અને મિત્રો ફાયર સેફટી અને બિલ્ડિંગના નિયમોનો ભંગ બદલ આ કડક પગલાં લેવામાં આવ્યા છે। મિત્રો અત્યારે તંત્ર દ્વારા સ્કૂલ સંચાલકોને બીયુની પરવાનગી મેળવી લેવા માટે કડક આદેશ પણ આપવામાં આવ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગુજરાતનું વાતાવરણ બગડ્યું છે। મિત્રો રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે અને મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો પણ થયો છે। મિત્રો રાજ્યમાં અમરેલીની અંદર 12.6 ડિગ્રી તાપમાન બન્યું હતું અને મિત્રો તે સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। મિત્રો અમદાવાદમાં તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું છે, જ્યારે મિત્રો બપોરના સમયે મહત્તમ તાપમાન 32 થી 34 ડિગ્રી પહોંચતા ગરમીનો અહેસાસ થયો હતો। મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ ડિસેમ્બર 20 પછી રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું વળશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સુરતના હીરા બજારમાં તેજી જોવા મળી છે। મિત્રો મંદીના લાંબા સમયગાળા બાદ સુરતનો હીરા ઉદ્યોગ અત્યારે ધમધમી રહ્યો છે। મિત્રો ખાસ કરીને નવેમ્બર મહિનામાં હીરાના એક્સપોર્ટમાં ભવ્ય ઉછાળો આવ્યો છે। મિત્રો અમેરિકાથી નવા ઓર્ડર મળતા નેશનલ લેબ્રોન ડાયમંડની માંગ વધી છે। મિત્રો વેપારીઓના મતે તહેવારી સિઝનને કારણે રોજગારીમાં બમણો વધારો થવાની શક્યતા છે અને મિત્રો તેજી આવતા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો રત્નકારો અને મિત્રો વેપારીઓમાં આજે ખુશીની લહેર છવાઈ ગઈ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતોનું દેવું એ ખેડૂતોની જ મુશ્કેલી બની ગયું છે। મિત્રો મહારાષ્ટ્રમાં વ્યાજખોરોના વિષ ચક્રમાં ફસાયેલા એક ખેડૂત પુત્રની કમકમટી ભરી આપત્તિ આવી છે। મિત્રો લોકડાઉન અને લંપી વાયરસને કારણે તેનો ધંધો ભાંગી પડતા તેને લીધેલી 1 લાખ લોનની ચૂકવણીની અંદર વ્યાજખોરોએ 74 લાખનું દેવું કરી દીધું હતું। મિત્રો પઠાણી ઉઘરાણી અને મિત્રો મારપીટને કારણે તે વ્યક્તિ કંટાળી ગયો હતો અને જમીન મકાન વેચ્યા બાદ યુવાને કિડની વેચવાનો ભયંકર નિર્ણય લીધો હતો। મિત્રો પોલીસે આ મામલે 5 વ્યાજખોરોની ધરપકડ કરી છે અને મિત્રો માનવનું મૃત્યુ ન થાય તે માટે અન્ય તપાસ પણ હાથ ધરવામાં આવી છે। મિત્રો આ રેકેટની અત્યારે પોલીસ મોટા પાયે તપાસ પણ કરી રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે હર્ષ સંઘવીએ મોટી ચેતવણી આપી છે। મિત્રો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કાર્યક્રમમાં ગુનેગારો અને અસામાજિક તત્વો સામે કડક શબ્દ ચેતવણી આપી છે। મિત્રો તેમણે કહ્યું છે કે શાંતિ જાળવવા માટે પોલીસનો ખૌફ જરૂરી છે અને મિત્રો કાયદો હાથમાં લેનારાઓ સામે કઠોરતા આપવી જોઈએ અને મિત્રો તેને જીવનની હિંમત તૂટી જાય તે માટે પોલીસે પ્રજા વચ્ચે સેતુ મજબૂત કરવા માટે અધિકારીઓએ લોકસહાય સમય માટે નક્કી કરવો જોઈએ અને મિત્રો ગુનેગારની જેમ વર્તાશો તો મિત્રો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો તેવી મિત્રો ધમકી અત્યારે હર્ષ સંઘવીએ આપી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે વહેલી સવારે ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મિત્રો ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને મિત્રો વહેલી સવારે 4:56 કલાકે અનુભવાયેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8ની નોંધાઈ હતી। મિત્રો ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી 45 કિલોમીટર દૂર જંબુસર પાસે હોવાનું જાણવા મળ્યું છે।
મિત્રો વહેલી સવારે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે મિત્રો અચાનક ધરતી ધૂંજતા ભયનો માહોલ પણ છવાયો હતો. મિત્રો સદનસીબે આની અંદર કોઈને જાનહાનિ થઈ હોવાના સમાચાર મળી રહ્યા નથી. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે યુદ્ધની મોટી સ્ટ્રાઇક થઈ છે. મિત્રો સારિયામાં અમેરિકી સૈનિકના મોતનો બદલો લેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને સરિયા માટે લશ્કરી કાર્યવાહી કરી છે. મિત્રો અમેરિકી સેનાએ આતંકોના 70 ઠેકાણાઓને નિશાન બનાવ્યું અને મિત્રો હવાઈ અને જમીની હુમલા અમેરિકાએ કર્યા છે. મિત્રો ટ્રમ્પે કહ્યું છે કે આની અંદર કોઈ યુદ્ધની શરૂઆત નથી, પરંતુ મિત્રો અમેરિકી નાગરિકોની હત્યાનો જાબડતોડ જવાબ છે. અને મિત્રો એક સપ્તાહ પહેલા સરિયામાં થયેલા હુમલામાં 2 અમેરિકી સૈનિકો અને મિત્રો એક ટ્રાન્સલેટના મોત થયા હતા. તેનો આ બદલો છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો.